ગાંધીનગરના પાલજ ગામે 700 વર્ષ જૂની પરંપરા જીવંત 100 ફૂટ ઊંચી રાજ્યની સૌથી મોટી હોળી પ્રગટાવવામાં આવી। ગાંધીનગર જિલ્લાના પાલજ ગામે 7 સદી પુરાણી હોળી પ્રગટાવવાની પૌરાણિક પરંપરા વર્ષે પણ શ્રદ્ધાભેર સંપન્ન થઈ હતી। હોળીના પાવન પર્વ નિમિત્તે અહીં રાજ્યની સૌથી વિશાળ અને ઐતિહાસિક હોળી પ્રગટાવવામાં આવી હતી। આસ્થા અને લોક સંસ્કૃતિના અનોખા સંગમ સમાન દિવ્ય નજારો નિહાળવા માટે સમગ્ર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પાલજ ખાતે ઉમટી પડ્યા હતા। પાલજમાં 700 વર્ષ જૂની પ્રથા જાળવી રાખીને આશરે 35 ફૂટ ઊંચા પાયાના માળખા પર ઘાસ અને લાકડાની વિશેષ ગોઠવણી કરી હોળીની ઊંચાઈ 100 ફૂટ સુધી લઈ જવામાં આવી હતી। રાજ્યની સૌથી મોટી મનાતી આ હોળી પ્રગટાવવાના ભગીરથ કાર્યમાં ગામના યુવાનો અને વડીલોએ સમૂહમાં જોડાઈને ભારે જહેમત ઉઠાવી હતી। જ્યારે આ ગાંજાવર હોળી પ્રગટાવવામાં આવી ત્યારે તેની આકાશને આંબતી પ્રચંડ અગ્નિ જ્વાળાઓનું અદ્ભુત દ્રશ્ય સર્જાયું હતું, જેને નિહાળીને ઉપસ્થિત જનમેદની અભિભૂત થઈ ગઈ હતી। સાંસ્કૃતિક દ્રષ્ટિએ આ હોળી માત્ર તેના કદ માટે જ નહીં પરંતુ સામાજિક એકતા અને પરંપરાગત મૂલ્યોના જતન માટે જાણીતી છે। વર્ષો પૂર્વે ગામ પર આવેલી કોઈ આપત્તિ કે માનતાના સંદર્ભમાં શરૂ થયેલી આ પ્રથાનું ગ્રામજનોએ આ વર્ષે પણ ચુસ્તપણે પાલન કર્યું હતું। 100 ફૂટ ઊંચી હોળી સુરક્ષિત રીતે પ્રજ્વલિત થાય તે માટે વૈજ્ઞાનિક ઢબે લાકડાનું માળખું તૈયાર કરવામાં આવ્યું હતું। આ વિશાળ અગ્નિશિખાઓના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી અને સુખ શાંતિની કામના કરી હતી। મોસમ પરિવર્તનનો પણ આ સમય છે, જેના કારણે આ વખતે હોળીનો પવન સાનુકૂળ છે। ક્યારેક હોળીનો પવન પશ્ચિમ અને ઉત્તર તરફ ઘૂમરા લે છે। જોકે સૂર્યાસ્ત પછી 6 મિનિટ સુધી હોળીનો પવન જોવામાં આવતો હોય છે। દૃષ્ટિમાં હોળી હોવા છતાં કેટલાકના મતે દૃષ્ટિ નડતી નથી એવો પણ એક મત છે। એ અલગ અલગ મત હોવા છતાં ચોમાસું એકંદરે હોળીના પવન ઉપરથી સાનુકૂળ રહેવાની શક્યતા રહે છે। અલબત્ત સૂર્યમાં ડાઘા જોવા મળે છે, પેસિફિક મહાસાગર ગરમ રહેવાની શક્યતા રહે છે। કેટલાક મતે યુવેલેશન અલનીનો છે। આમ છતાં ગુજરાતનું ચોમાસું સારું રહેવાની શક્યતા રહે છે, પાછોતર વરસાદ થવાની પણ શક્યતા રહે છે।